વાત વડોદરાની વડોદરામાં તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમારના પતિની દાદાગીરી કેમેરામાં કેદ થઈ। જે લોકોના મત મેળવી શાસન મેળવ્યું એ જ મતદારો સાથે મારામારી કરી। આ તસવીરો જુઓ। પોર ગામે ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ પેવર બ્લોક નાખવાની બાબતે બબાલ થઈ ગઈ। પેવર બ્લોક નાખવાની કામગીરી દરમિયાન સ્થાનિકોએ વિરોધ નોંધાવતા માથાકૂટ થઈ। પેવર બ્લોક નાખવાની કામગીરીમાં વેઠ ઉતારતા લોકો વિફર્યા હોવાની ચર્ચા છે। તાલુકા પંચાયત પ્રમુખની હાજરીમાં પતિ રોનક પરમારે મારામારી કરતા વિવાદ થયો। મારામારીની સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। તો તાલુકા પંચાયતના પ્રમુખની હાજરીમાં આ મારામારી તેમના પતિ દ્વારા આ મારામારી કરવામાં આવી। તાલુકા પંચાયતના પ્રમુખની આ પ્રકારની દાદાગીરી તો જુઓ। આ સ્થિતિ છે જ્યારે મત લીધા પછી એ જ મતદારો સાથે આ નેતાઓ હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એમની આ પ્રકારની દાદાગીરી આવે છે। ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ પેવર બ્લોક નાખવામાં આવી રહ્યા હતા, પરંતુ તેમાં વેઠ ઉતારવામાં આવી રહી છે એવું સ્થાનિકો જ્યારે કહેતા હતા ત્યારે આ બબાલ થઈ ગઈ। તાલુકા પંચાયતના જે પ્રમુખ છે તેમના પતિ પણ ત્યાં હાજર હતા, એટલે પ્રમુખના પતિ ઉશ્કેરાઈ ગયા અને તેઓ સ્થાનિકો સાથે મારામારી કરવા લાગ્યા, દાદાગીરી કરવા લાગ્યા અને બાજવા લાગ્યા। 3 અલગ અલગ તસવીરો અમે આપને હવે બતાવીશું। 3 તસવીરોમાં ઘટના અલગ અલગ દેખાય છે પરંતુ સિમિલર છે। આ 3 તસવીર જુઓ। અમદાવાદ, મોરબી અને વડોદરા। અમદાવાદમાં અસામાજિક તત્વ છે જ્યાં યુવકને માર મારવામાં આવ્યો। ઘટના હાથીજણ સર્કલની છે। મોરબીના હળવદનો પણ આ બીજો વિડીયો તમે જોઈ શકો છો, જેમાં પણ અસામાજિક તત્વો તલવાર સાથે મારામારી કરતા જોવા મળ્યા। અને ત્રીજી તસવીર તો ખરેખર ચોંકાવે એવી છે કે પંચાયતના પ્રમુખના પતિ છે એ સ્થાનિકો સાથે મારામારી કરતા દેખાઈ રહ્યા છે। આ સ્થિતિ છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિની તો વાત જ ન કરીએ, કારણ કે આવા બનાવો હવે સામાન્ય થતા જઈ રહ્યા છે। આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના ત્રંબોવાડ ગામથી પસાર થતા પાણીના કાંસની સાફ સફાઈ ન થતા ગ્રામજનો પરેશાન છે। સોજિત્રા તાલુકાના મઘરોલ, લીંબાલી, ત્રંબોવાડ અને અન્ય 5 ગામોને સિંચાઈનું પાણી યોગ્ય માત્રામાં મળતું નથી। તેનું કારણ છે સાફ સફાઈ વગરની કાંસ। તેમાં પણ ચોમાસામાં વરસાદી પાણી ખેતરોમાં ભરાય છે, જેથી પાકને પણ નુકસાન થાય છે। આ કાંસને અડીને આવેલા ગામના ધરતીપુત્રો ચિંતિત છે। કાંસમાં ઝાડી ઝાખરા, ગંદકી, કચરાનું સામ્રાજ્ય છે, જેને કારણે કેનાલના પાણી ધીમા પડી ગયા છે। ચોમાસામાં વરસાદી પાણીને કારણે આ કાંસ ઓવરફ્લો થાય છે, જેથી ખેતરો તો ઠીક, મકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જાય છે। સુજિત્રા અમારી પાસે કાં આવ્યો છે ચિત્રની પાછળ, અને પાણીને એવું ચોમાસામાં બહુ ભરાઈ જાય છે। કોઈ એનું ધ્યાન આલતા નથી, બરાબર? કોઈ એનું ધ્યાન આલતા નથી। પાણી ઘરોમાં પણ ઘૂસી જાય છે અને અમે અંદર રસ્તા પાણી પણ કિનારનું અમારે ધીમું ધીમું અહીંયા આવે છે અને રસ્તામાં પણ પ્રોબ્લેમ છે। તે લગભગ 8 થી 10 ગામોને જોડતો આ કાંસ છે। અહીંયા ત્રંબોવાડ ગામે ચોમાસામાં વરસાદના પાણી ભરાવાથી ખૂબ મોટું નુકસાન થાય છે। અહીંયા જાડી જોખરા કોસની અંદર થઈ ગયો છે, ભરાઈ ગયો અને કોસ પૂરાઈ ગયો છે। અહીંયા ચોમાસામાં આ જાડી જોખરાને લીધે કોસ પૂરાઈ જાય છે, એટલે રોડ ઉપર પાણી આવી જાય છે અને લોકોના ઘરોમાં પાણી પેસી જાય છે। તો મારી સરકારશ્રી અને કોસ વિભાગને વિનંતી છે કે આ કોસ વહેલી તકે જલ્દી સાફ સફાઈ થાય એવી અમારી ગામ લોકોની માગણી છે। ખંભાળિયામાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી। ગટરના પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા। ખંભાળિયાના સલાયા ગેટ વિસ્તારમાં ગટરના ગંદા પાણી છલકાયા। સ્વચ્છ ભારત સફાઈ અભિયાનની વાતો કરતી ખંભાળિયા નગરપાલિકા ઊંઘથી ઝડપાઈ। સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા તંત્ર કુંભકર્ણની માફક નિંદ્રાધીન છે। ગટરના ગંદા પાણીના કારણે રોગચાળો વકરવાની શક્યતા છે। સ્થાનિકોમાં નગરપાલિકા વિરુદ્ધ રોષની લાગણી છે। ગટરની સમસ્યાનો હલ તમે કાઢો અને આ છોકરામાં બીમાર પડે, નળ આવે ત્યારે પાણી ગટરનું પાણી ને નળનું પાણી એક થઈ જાય તો આની કંઈક રસ્તો નીકળે તો સારું। આ કેટલા દિવસથી અમે ગુજે મળીએ છીએ અને કહીએ છીએ, ફોન કરીએ છીએ, આનો કોઈ રસ્તો નીકળતો નથી। તો તમને રિક્વેસ્ટ છે કે ભાઈ આનો કંઈક હલ કરો। આમાં ડોલેથી ઉલેથી તો થાય સવારે ત્યાં નીકળે, અમારે 10 વાગ્યા સુધી તો જણું બિચારા કામે વયા જાય। કોઈ ઘરે હોય નહીં, અમે બાયું ઘરે હોય, આમાં શું કરવું? અમારે ઘરી જાણું નથી, કામેથી બોલાવીને અને અમે પાણી બધું ઉલે ચાલવા લાગે તો અમે બધું અહીંયા નીકળી શકીએ। બહાર નીકળાતું નથી, અમારા છોકરા નીકળે કેમ? મોરબીના હળવદમાં નવા બનેલા રોડ ફક્ત નખથી ઉખડી ગયા। હળવદ તાલુકાના કડિયાણા ગામથી પાડા તીરથ સરંભડાને જોડતા રોડના કામકાજમાં લાલિયાવાડીનો આરોપ છે।
સ્થાનિકોએ રોડનું કામ હલકી કક્ષાનું કરાયું હોવાનો આરોપ લગાવ્યો. એટલું જ નહીં, સ્થળ પર જઈને ડેમો પણ બતાવ્યો. આ મામલે રોડના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાના સરંબડાના સરપંચ અને ગ્રામજનોના આરોપ છે. ગ્રામજનોએ ઇજનેર અને મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનને સ્થળ પર બોલાવ્યા, જેમાં ચેરમેને પણ સ્વીકાર્યું કે રોડનું કામ નબળું છે અને એ માટે તેઓ ઘટતું કરશે. એટલું જ નહીં, એજન્સી યોગ્ય તપાસ બાદ જ બિલ ચૂકવવામાં આવશે. પણ જોતા આ વિષય આખો એન્જિનિયરનો છે અને ગામ લોકોને રજૂઆત છે, છતાં પણ એવું હલકી ગુણવત્તાનું કામ થયેલું એવું દેખાય છે. માટે એની યોગ્ય તપાસ કરવી અને જે કાંઈ આમાં ઘટતું હોય ત્યાં સુધી એજન્સીને કોઈ પણ જાતનું પેમેન્ટ ન કરવું અને જો કામગીરી હલકી કરેલું હોય તો તેને રિવાઇઝ કરીને આખું કામ નવેસર કરાવવું. હલકી ગુણવત્તાનો વિશે હજી આપણે એની તપાસ કરાવશું તો તેના પર સખ્ત કાર્યવાહી કરશું અને તેનું પેમેન્ટ પણ યોગ્ય તપાસી બાદ જ કરવામાં આવશે. મોરબીવાસીઓ હવે જાહેરમાં થૂંકશો તો પોસ્ટર લાગશે. જાહેરમાં આડેધડ થૂંકતા, જાહેરમાં પેશાબ કરનારા બેજવાબદાર લોકો વિરુદ્ધ મનપા કડક એક્શન લેશે. જાહેરમાં થૂંકતા લોકોના ફોટો જાહેર કરી સ્થળ પર દંડ પણ ફટકારવામાં આવશે. મનપાની આ કાર્યવાહીથી આડેધડ પાન મસાલાની પિચકારી મારતા લોકોમાં ફફડાટ છે. એવા અમુક લોકોના અમે ફોટા હોર્ડિંગ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કર્યા હતા, જે લોકો પબ્લિક યુરિનેશન કરતા હતા. એની જ કડીમાં આજે